રાજકોટમાં વધી રહેલા રખડતા ઢોરના ત્રાસને લઈને ગત તારીખ 1 નવેમ્બર 2023ના રોજ મનપા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં હવે શહેરમાં વસતા માલધારીઓએ તેમના પશુનું રજીસ્ટ્રેશન ફરજિયાતપણે કરાવવાનું રહેશે. જો તેમના પશુનું મૃત્યુ થાય તો પણ મ્યુનિસિપાલિટીને જાણ કરવાની રહેશે, તેમજ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું. ત્યારે જાહેરનામામાં આપવામાં આવેલ મુદત 31 ડિસેમ્બર 2023ના રોજ પૂર્ણ થઈ રહી છે. ત્યારે અધિકારીઓ દ્વારા નામ નોંધણી માટે રિમાઇન્ડર આપવામાં આવ્યું છે. જો કોઈ માલ ઢોરના રજીસ્ટર નહીં થયું હોય તો ઢોર રાખી શકશે નહીં તેવી અધિકારીઓએ સૂચના આપી છે. ત્યારે માલધારીઓ પણ અધિકારીઓને રજૂઆત કરવા પહોંચે તે સમયે તેઓએ જણાવ્યું હતું કે માલ ઢોર રજીસ્ટર સમયે ટાઇટલ ક્લિયર જગ્યા માંગવામાં આવે છે, પરંતુ મોટાભાગના વિસ્તાર સૂચિત હોવાથી માલ ઢોરનું રજીસ્ટર થઈ શકતું નથી. તેમજ તેઓ માલ ઢોર લઈને નજીકના ગામડાઓમાં જાય છે તો પણ ત્યાં માલ ઢોર રાખવાની મનાઈ ફરમાવવામાં આવે છે. તો માલધારીઓ માલઢોર ક્યાં લઈને જાય? તેથી પહેલા માલઢોર રાખવાની તંત્ર યોગ્ય વ્યવસ્થા કરી આપે તેવી માંગ માલધારીઓ દ્વારા કરવામાં આવી છે. આપણે રાજકોટ શહેરમાં જે રખડતા પશુ નિયંત્રણ માટેનો જે કાયદો આવેલો છે તે અંતર્ગત પશુપાલકોને આપણે 2 માસ એટલે કે તારીખ 1 નવેમ્બર 2023 થી 31 ડિસેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવેલ છે કે આ સમયગાળા દરમિયાન પોતાના પશુઓનું ટેમ્પરરી રજીસ્ટ્રેશન કરાવી પોતાની જગ્યામાં રાખી શકશે. જે પશુપાલકો પાસે પોતાની માલિકીની જગ્યા હોય તેવા પશુપાલકોએ તારીખ 31 ડિસેમ્બર 2023 સુધીમાં પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ મેળવી લેવાના રહે છે. જે પશુપાલકોએ તારીખ 31 ડિસેમ્બર 2023 સુધીમાં પોતાના પશુઓ રાખવા માટે પરમિટ કે લાયસન્સ મેળવેલું નહીં હોય તેવા પશુપાલકોના પશુઓ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. તેમજ રજિસ્ટ્રેશન એટલે કે પરમિટ કે લાયસન્સ ન કઢાવેલ પશુઓ છૂટી શકશે નહીં. આપણે નવી પોલિસી અંતર્ગત રાજ્ય સરકારશ્રી દ્વારા જે દંડનો નિર્દેશ કરવામાં આવેલ તે મુજબ આપણે દંડ કરવામાં રાખવામાં આવેલ છે. ગાયો માટે પ્રથમ વખત 3000, બીજી વખત પકડાય તો 1.5 ગણો, ત્રીજી વખત પકડાય તો 2 ગણો, આ પ્રકારનો આપણે દંડ રાખવામાં આવેલ છે. હા, રજિસ્ટ્રેશન એટલે કે લાયસન્સ કે પરમિટ વગરના પશુઓ છે તે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં કોઈ પણ જગ્યાએ રાખી શકશે નહીં. જાહેર માર્ગો ઉપર પણ નહીં રાખી શકે, જાહેર સ્થળો પર પણ નહીં રાખી શકે, તેમજ પોતાની જગ્યામાં પણ તે રાખી શકતા નથી. આજે અમે સૌ માલધારીઓ, ગૌપાલકો અને ગૌ પ્રેમીઓ સૌ સાથે રજૂઆત કરી રહ્યું છે. કોર્પોરેશન દ્વારા એક અલ્ટિમેટમ આપી દો કે 31 તારીખ સુધી તમે ગાયોનું રજીસ્ટ્રેશન કરાવો અથવા તો ગાયોને બારે લઈને ચાલી જાઓ, નહીંતર અમે ઘરમાં બાંધેલી ગાયો લઈ જશી. હવે પ્રશ્ન એ થાય છે કે એ લોકો જ્યારે રજીસ્ટ્રેશન માંગે છે તેમાં ટાઇટલ ક્લિયર જગ્યા માંગે છે. આપણને ખબર જ છે કે રાજકોટની 40%થી વધુ જગ્યા જે ટાઇટલ ક્લિયર નથી સૂચિત છે, તો એ જગ્યાઓને ટાઇટલ ક્લિયર કઈ રીતે અમે બતાવી શકીએ? જ્યારે રાજકોટની બારે અમે જગ્યા માંગવા માલધારીઓ જાય છે તેમને આજુબાજુના ગામડાવાળા કોઈ જગ્યા આપવા તૈયાર નથી. તે એમ કહે છે કે તમે રહેવા આવી શકો છો પણ માલ ઢોર લઈને અમે ગામડામાં રહેવા દેશું નહીં. તો આવી વિકટ પરિસ્થિતિમાં માલધારી પોતાનો માલ લઈને જાય તો ક્યાં જાય? એટલે અમે એ માંગ લઈને છે કે જે તમારું અલ્ટિમેટમ છે તે પહેલાં તમે જગ્યા આપો, ત્યારબાદ આવા બધા અલ્ટિમેટમ છે તાનાશાહી જે કહેવાય કે જે હિટલરશાહી છે ત્યારે તમે નાખો, અમે તમને પૂર્ણ સહયોગ કરશું, પણ પહેલાં જગ્યાનો કોઈક વૈકલ્પિક ઓપ્શન આપો. કેમ કે આજુબાજુના ગામડાવાળા નથી આપતા અને કોઈ પાસે જગ્યાઓ ટાઇટલ ક્લિયર નથી, જેના વાળા છે પણ જગ્યાઓ ટાઇટલ ક્લિયર નથી, તો એ લોકો પોતાનો માલઢોર લઈને ક્યાં જાય? એક રજૂઆત કરવા અમે સૌ આજે આવ્યા છીએ. તો અમે ગાંધીજીના માર્ગે આંદોલન કરશી અને જો ત્યારબાદ પણ નહીં આવે તો ભગતસિંહનો રસ્તો પણ અમે અપનાવીશું.